કોંગ્રેસની ભાષામાં કહીએ ને તો વિકાસ ગાંડો થયો છે, કેમ કે ચારે બાજુ નકરું કોન્ક્રીટના જંગલો જ બનતા જાય છે. અને ચૂલા પર રોધીને ખાઈએ છીએ અમે ગરીબ લોકો, એટલો બધો ગેસ મૂઘો ક્યાંથી લાવીએ? કેમ તો કે ઇન્ડિયાની પબ્લિક કોઈ દિવસ સુધરવાની નથી, એટલે બેટર એ જ છે, ચાલે છે એમ ચાલવા દો. આપણે ગાંધીજીના 3 વાંદરા બની જવાનું. કોંગ્રેસની ભાષામાં કહીએ ને તો વિકાસ ગાંડો થયો છે. આ વૃક્ષો કાપાય છે ત્યારે વરસાદ ઓછો આવે છે, એના વિશે તમે શું કહેવા માંગો છો? અત્યારે આપણે બધા ભોગવીએ જ છીએ એના લીધે. સીએનજીનો ભાવ વધી જશે, ભાવ ઓછો કરાવો ને મને ફ્રૂટનો બહુ તકલીફ થાય છે, તો બનાવવાળા બહુ હેરાન કરે છે. તો નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું આપની સાથે છું વિજય. તો આજે પર્યાવરણ દિવસ છે, એની માટે લોકોને પૂછીએ કે એનું શું કહેવું છે, અને મોંઘવારી વધી રહી છે તેના માટે આપણે પૂછીએ કે એમાં તેમનું શું કહેવું છે. ચાલો તો પૂછીએ. તો બા, આજે આટલી મોંઘવારી વધી ગઈ છે, તમારો ધંધો કેવું ચાલે છે? કોઈ ચાલતો નહીં બેટા, ધંધામાં કશું નહીં. 100-200 રૂપિયા હોંશ પડે, 100-200 રૂપિયા મળે, 100-200 રૂપિયા છોકરોને ખવાડવા કે ભાડા હાલવા કે શું કરવાનું? ભાડાના મકાનને રહીએ છીએ, શું કરવાનું બોલો? અને ગેસના ભાવ વધ્યા છે એના વિશે તમે શું કહેવા માંગો? ગેસના બેટા ચૂલા ઉપર રોધીએ ને તો અડધા પલળીએ જઈએ છીએ, અને ચૂલા ઉપર રોધીને ખાઈએ છીએ અમે ગરીબ લોકો, એટલો બધો ગેસ મૂઘો ક્યાંથી લાવીએ? તો આજે પર્યાવરણ દિવસ છે, એની વિશે તમે શું કહેવા માંગો છો? એકચ્યુઅલીમાં જોવા જઈએ તો ન કમેન્ટ્સ થાય. કેમ તો કે ઇન્ડિયાની પબ્લિક કોઈ દિવસ સુધરવાની નથી. જે ના પાડશું કે નહીં કરો આપણી માટે ખરાબ છે એ જ વસ્તુ પહેલાં કરે છે. હવે ફોર એક્ઝામ્પલ અહીંયા થૂકવાનું, ગંદકી, એના કારણે પણ આપણું પર્યાવરણ તકલીફ થાય છે, એનાથી આપણને પણ તકલીફ થાય છે, આપણે બીમાર પડીએ છીએ, પણ કોઈ સમજતું જ નથી. એટલે બેટર એ જ છે, ચાલે છે એમ ચાલવા દો. આપણે ગાંધીજીના 3 વાંદરા બની જવાનું. સાંભળવાનું નહીં, બોલવાનું નહીં અને જોવાનું નહીં. બસ આપણે આપણી રીતે સાચા બનીને ચાલવાનું. તો આજે પર્યાવરણ દિવસ છે એની વિશે તમે શું કહેવા માંગો છો? કોંગ્રેસની ભાષામાં કહીએ ને તો વિકાસ ગાંડો થયો છે, કેમ કે ચારે બાજુ નકરું કોન્ક્રીટના જંગલો જ બનતા જાય છે. તો વિકાસ કેવી રીતે ગાંડો થઈ ગયો? આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટાઉન પ્લાનિંગ આખું ડિપાર્ટમેન્ટ છે. ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટનું કામ મને એવું લાગે છે કે એ લોકો બરાબર કરતા નથી. ટાઉન પ્લાનિંગ વ્યવસ્થિત હોય તો ચારે બાજુ ઝાડવાય હોય, માપની બિલ્ડિંગો બને, બધાને આ જે ટ્રાફિક જામ થાય છે એ ટ્રાફિક જામ ના થાય. અત્યારે તો સરકારી ખાતા એવા થઈ ગયા છે કે પૈસા આપો એટલે તમને ગમે તેવી પરવાનગીઓ આપી દેવાય છે. આ વૃક્ષો કાપાય છે ત્યારે વરસાદ ઓછો આવે છે, એના વિશે તમે શું કહેવા માંગો છો? અત્યારે આપણે બધા ભોગવીએ જ છીએ એના લીધે કે આપણે ગરમીથી હેરાન થઈએ છીએ. ઘણી જગ્યાએ કમોસમી વરસાદ થઈ રહ્યો છે, એટલે ઘણી બધી તકલીફો છે. તો ભાઈ, તમે અત્યારે શું કરો છો? અમે બળદ ગાડું ચાલે ફ્રૂટ વેચીએ છીએ. તો કેમ તમે રિક્ષા નથી ચલાવતા? ના, અબેલ પ્રદૂષણ વધી ગયું છે. સીએનજીનો ભાવ વધી જશે, ભાવ ઓછો કરાવો ને મને ફ્રૂટનો બહુ તકલીફ થાય છે, તો બનાવવાળા બહુ હેરાન કરે છે. તમે તો બળદ ગાડા લઈને આવો છો, તેનું કારણ શું છે? એનું કારણ છે કે અમે બહુ યાર ધૂપમાં મહેનત કરીને આખો દાડી સાંજે દબાણવાળા હેરાન કરે. ધંધા પાણી જુઓ ને ભાઈ, પૈસાની બહુ કમી છે એટલે ભણવા નહીં જતા. તો તમે શું કરો છો? ફ્રૂટનો ધંધો કરીએ. તો તમે શેમાંથી ફ્રૂટ લઈને આવો છો? બીજે માર્કેટ જઈએ, બધા આપણે રિસ્કામાં લઈને એના ગાડામાં ભરીએ. તમે જોયું કે પર્યાવરણ દિવસ માટે લોકોએ શું કહ્યું? તમારે જે કહેવું હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ, હું આપની સાથે વિજય. આજ માટે આટલું જ, ધન્યવાદ.